માઇક જે છે એ બધાને અનમ્યુટ જો હજી કોનું માઇક મ્યુટ છે સોરી અનમ્યુટ છે બધાને મ્યુટ જો માઇક પેલો બીજો દિવસ નથી ગૂગલ મીટમાં આપણને આપણને આઈડિયા ન હોય એટલી પરાગનયન સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે પરાગરજ ની આપણે વાત કરી હતી ક્યાં હોય છે પરાગાશય ઉપર હોય છે પરાગરજ ની વાત કરી હતી કે જે પરાગાશય ઉપર હોય છે બરોબર અને જે નરજન્યુ જે છે એ ઉત્પન્ન કરે છે કે સામાન્ય રીતે પરાગરજ જે છે સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે તેને સુકાઈ જતા અટકાવે છે શું છે એ કવચ ધરાવે છે તો પરાગરજ છે એમાં નરજન્યુ હશે તો એને સુકાઈ જતા શું કરે છે અટકાવે છે પરાગરજ હલકી હોવાને કારણે શું પરાગરજ છે હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે પવન પાણી પ્રાણીઓ પક્ષીઓ દ્વારા જશે એનું વહન થાય છે જીવ જંતુઓ જયારે પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે કેટલીક વાર પરાગરજ તે જ પ્રકારના પુષ્પમાં એ જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે બરોબર હવે જો અહિયાં કીધું બે પુષ્પ આપ્યા છે અહિયાં તમને જે છે અહિયાં બે પુષ્પ આપ્યા છે તો શું કીધું છે કે કેટલીક વાર શું થાય છે હવે પરાગ નયન કોને કેવાય સ્વપરાગનયન કોને કહેવાય પરપરાગનયન પેલા કીધું ત્રણ ડેફિનેશન છે પરાગનયન સ્વપરાગનયન અને પરપરાગનયન આના માટે ફર્સ્ટ તો આપણે જે છે એક લિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ માહિતી હોવી જોઈએ કયું પુષ્પ એકલિંગી છે કયું પુષ્પ દ્વિલિંગી છે ઓકે ચલો કોણ કેશે એકલિંગી પુષ્પ કોને કહેવાય ફક્ત એક જ આન્સર આપશે એક જ બોય સર હું દોરમાં યસ સર એકલિંગી પુષ્પ તેને કહેવામાં આવે છે કે જે નર કાતો માદા માંથી ફક્ત એક જ હોય ઓકે કા તો પુંકેસર હોય કા તો સ્ત્રી કેસર હોય કા તો જે એક જોડ જે છે પુંકેસર હોય કા તો એક જોડ જે છે સ્ત્રી કેસર હોય તો એને જો શું કહેવામાં આવે છે એકલિંગી એકલિંગી પુષ્પ પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ કે જેમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને હોય દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય છે જેમાં પુંકેસર અને સ્ત્રીકેજર છે બંને હોય છે એમાં દ્વિલિંગી જે છે એ પુષ્પ કહેવામાં આવે છે બરોબર તો હવે પરાગનયન કોને કહેવાય કે પરાગાશયમાંથી પરાગાસન પર પરાગરજ પહોંચે કે પરાગરજ નું વહન થાય છે તમે યાદ કરો નરજન્યુની આપણે યાત્રા જર્ની ક્યાંથી શરૂઆત થાય છે પુંકેસરના પરાગાશય પર જે પુંકેસર પરાગાશય છે એ પરાગરજ ધરાવે છે અને આ પરાગરજ જે છે એ પાણી દ્વારા હવા દ્વારા પક્ષીઓ દ્વારા શું થાય છે પરાગાસન પર વહન પરાગાસન પર સ્થાપિત થાય છે એનું વહન થાય છે એને પરાગનયન કહેવાય છે શોર્ટમાં તમે આમ બી કહી શકો સમજાવીને બી કહી શકો અથવા આવી રીતે બી કહી શકો કે પરાગાશય માંથી પરાગરજનું પરાગાસન તરફ વહન પરાગનયન કહેવાય છે એકદમ શોર્ટ તમને ડેફિનેશન કરીને આપીશ શું શોર્ટ તમને ડેફિનેશન આપી છે કે પરાગાશય માંથી પરાગરજનું પરાગાસન તરફ વહન કે પરાગાસન સુધી વહન કે પરાગાસન તરફ વહન ને પરાગનયન કહેવાય શું કહેવાય છે પરાગનયન કહેવાય કે પરાગાશય માંથી પરાગરજનું પરાગાસન તરફ જે વહન થાય છે યાત્રા થાય છે એટલી જર્ની અને શું કહેવાય છે પરાગાસન તરફનું વહન એને પરાગનયન કહેવામાં આવે છે એક ડેફિનેશન ક્લિયર બોયઝ સમજાઈ ગયું એક ડેફિનેશન હા સર નથી સમજાણી હોય તો કયો ફરી વાર સમજાવું સમજાઈ ગયું ઓકે હવે સેકન્ડ જોશું એની પેલા એક લિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ ની મેં વાત કરી હતી કે માનો હવે કોઈ
એકલિંગી પુષ્પ હશે તો એના બધા પુષ્પ જુઓ, કાં તો એમાં એક જોડ જે છે નરજન્યુ હશે, કાં તો માદાજન્યુ, મીન્સ કે પુંકેસર કાં તો સ્ત્રીકેસર હશે. બંનેમાં પુંકેસર ને સ્ત્રીકેસર નહીં હોય. શું હોય? બંનેમાં પુંકેસર ને સ્ત્રીકેસર નહીં હોય. પણ અહીં આપણે એવું પુષ્પ લીધું છે જે ત્રિલિંગી પુષ્પ છે. એમાં નરજન્યુ છે અને માદાજન્યુ છે. શું છે? પુષ્પ કેવું છે? દ્વિલિંગી પુષ્પ છે. મીન્સ કે પુંકેસર છે અને સ્ત્રીકેસર છે. શું છે? પુંકેસર બી છે અને સ્ત્રીકેસર બી એક જ પુષ્પમાં. એવું પુષ્પ કયું છે? સરસવ છે, પેટુનિયા છે, જાસૂદ છે, ગુલાબ છે. કોઈ બી એવું પુષ્પ લીધું છે, બરોબર? અહીંયા તમને દેખાય છે. અહીંયા, બરોબર? ફક્ત આકૃતિ એકને નજર રાખો. ફક્ત વચ્ચેની આકૃતિ એકને જે છે નજર રાખવાની છે. બાજુની બંને આકૃતિને નજર અંદાજ કરો, ઇગ્નોર કરો. ઓકે? તો પુષ્પ જે છે એ દ્વિલિંગી છે. માનો જાસૂદનું પુષ્પ છે, પેટુનિયા છે, ગુલાબ છે, સરસવ છે. પુષ્પ કેવું છે? દ્વિલિંગી પુષ્પ. હવે એક જ પુષ્પમાં જે છે એ પરાગરજ, પુંકેસર અને સ્ત્રીકેસર બંને છે. જો અહીંયા દેખાય છે. કે પુંકેસર વચ્ચેના ભાગમાં જે પરાગાસન લખ્યું છે, વચ્ચેના ભાગમાં શું છે? એ સ્ત્રીકેસર. અને બંને બાજુ એક એક જે છે એ શું છે? પુંકેસર છે. બંને બાજુ એક પુંકેસર છે ને વચ્ચેના ભાગમાં શું છે? સ્ત્રીકેસર છે. તો હવે કે ભાઈ પરાગરજ છે બંને બાજુ જે છે એ પુંકેસર છે. તો પરાગાશયમાંથી પરાગરજ શું થાય છે? કે પરાગાશયમાંથી પરાગરજ કોઈ રીતે પાણી દ્વારા, હવા દ્વારા શું થાય છે? કે એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. કયા પુષ્પના? એ જ પુષ્પના. પુષ્પ એક જ છે. એ જ પુષ્પના જે છે ઈ પરાગાસન પર સ્થાપિત થાય છે. બરોબર? અહીંયા પુષ્પ દ્વિલિંગી છે. ફરી વાર સમજાવી દઉં. પુષ્પ જે આપણે લીધું છે દ્વિલિંગી છે, વચ્ચે છે સ્ત્રીકેસર છે, બંને બાજુ પુંકેસર છે. તો આ બંને બાજુ પુંકેસર છે, એમાંથી એકાદ પુંકેસર માંથી જે છે તેની પરાગાશયમાંથી પરાગરજ જે ઉત્પન્ન થયેલી હોય છે પાણી દ્વારા, હવા દ્વારા અથવા પ્રાણીઓ દ્વારા શું થાય છે? એ પરાગરજ ક્યાં જાય છે? એ જ પુષ્પના પરાગાસન પર જાય છે, સ્ત્રીકેસર ઉપર જાય છે. શું જાય છે? એ જ પુષ્પના સ્ત્રીકેસર પર જાય છે. એને સ્વપરાગનયન કહેવાય. શું કહેવાય એને? સ્વપરાગનયન. સમજાય છે કે નહીં? બોયઝ, સમજાય છે? શું કહેવાય એને? સ્વપરાગનયન કહેવામાં આવે છે. સમજાય છે કે નહીં? યસ ઓર નો નો આન્સર આપશો મને. હા સર. ઓકે. હવે છે પરપરાગનયન. હવે જે છે એ શું છે? કે પરપરાગનયન. પરપરાગનયન જે છે એ કોને કહેવામાં આવે છે? ઓકે? અહીંયા જો હવે બાજુમાં બીજું પુષ્પ જુઓ. હવે માનો કે અહીંયા તો એક જ પુષ્પ હતું. હવે બીજું પુષ્પ આપણે ગણી લઈએ. બરોબર? કે એ જ છોડનું પરાગનયન થયું હતું એ જ પુષ્પમાં થયું. એક જ પુષ્પમાં, એક જ ફૂલમાં થયું. હવે માનો કે એ જ છોડનું જે છે બીજું ફૂલ છે. બાજુમાં શું છે? બીજું ફૂલ છે. એ જ છોડનું જે છે બાજુમાં બીજી ડાળીએ જે બીજું ફૂલ છે. બરોબર? તો બીજી ડાળીએ બીજું ફૂલ છે. હવે અહીંયા શું થાય છે? આ બે ડાળીએ બે એક ફૂલ થઈ ગયા. બાજુની ડાળીએ બીજું ફૂલ છે. બે ડાળીએ જે છે એક એક ફૂલ થઈ ગયા. તો પહેલું ફૂલ છે આપણે એ ગણો. એને જે છે એ ગણો પહેલું ફૂલ, અને આ બી છે એને બીજું ફૂલ ગણો. બરોબર? તો પહેલું ફૂલ ને બીજું ફૂલ. બરોબર? તો પહેલા ફૂલમાંથી જે છે કે એના પુંકેસરમાંથી પરાગાશય છે, પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે. હવે એ કોઈ બી રીતે પાણી, હવા અથવા પ્રાણીઓ દ્વારા બીજા પુષ્પ, એની બાજુની ડાળી પુષ્પ બી ઉપર કે બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. બીજા પુષ્પના ક્યાં સ્થાપિત થાય છે? પરાગાસન પર સ્થાપિત થાય છે. એને પરપરાગનયન કહેવાય. સિમ્પલ છે. શું કહેવાય એને? પરપરાગનયન કહેવામાં આવે છે. ભાઈ એ જ પુષ્પમાં, એ જ પુષ્પમાં નથી અહીંયા. શું? કે બીજા પુષ્પમાં જે છે તે જ છોડના એક પુષ્પમાંથી કે પરાગરજ જે છે એ બીજા પુષ્પના એની બાજુની ડાળીના કે બીજા પુષ્પના જે છે એ શું થાય છે? કે પરાગાસન પર પરાગરજ સ્થાપિત થાય છે અને પરપરાગનયન કહેવાય. અથવા તો એવું બી બની શકે કે બે છોડ જે છે એ બાજુમાં છે. છોડ એ ગણો અને છોડ બી ગણો. શું? હવે એમ ગણો, આપણે પેલા એક જ ગણતા, એક જ છોડમાં બે અલગ અલગ પુષ્પો ગણતા, બે અલગ અલગ ફૂલમાં. બરોબર?
હવે શું ગણવાનું છે? બે જાસૂદના છોડ છે કે બે ગુલાબના છોડ છે? બે જાસૂદના છોડ છે અથવા તો બે જે છે ગુલાબના છોડ છે, બરોબર? તો જાસૂદના અને ગુલાબના બંને છોડ છે. તો એ જાસૂદનો એક છોડ જે છે ને એ નામ આપીએ, બીજો છોડ છે બી નામ આપીએ, બરોબર? તો એના જે છે પુંકેસર, એનું જે પુષ્પ છે જાસૂદના એ છોડમાં જે પુષ્પ છે એમાં પુંકેસરમાંથી પરાગરજ ક્યાં ઉડીને જાય છે? બીજા પુષ્પના, બીજું જે છોડ છે, બીજો છોડ છે એમાં જે પુષ્પ જે છે એના પરાગાસન પર જાય છે. એટલે પરાગરજ બીજા છોડ, એક પેલા છોડમાંથી ક્યાં ગઈ? બીજા છોડમાં ગઈ છે, બરોબર? પેલામાં શું કીધું આપણે કે એ જ પુષ્પના, એ જ છોડના બીજા પુષ્પ ઉપર કીધું. શું કીધું? એ જ છોડના બીજા પુષ્પ ઉપર કીધું. અહીંયા શું છે કે બીજા છોડ પર જે છે, બીજા છોડના પુષ્પ પર જે છે પરાગરજ જાય છે અને પરપરાગનયન કહેવાય. શું કહેવાય? પરપરાગનયન કહેવાય. સમજાય છે કે નહીં? સમજાય છે બોયઝ કે નહીં? હા સર. હા, એ સર એક આ પરપરાગનયન વાળું નું સમજાણું. ઓકે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. હવે માનો તમારું ઘર છે, તમારા ફ્રેન્ડ નું ઘર સામે છે. તમારું ઘર છે, તમારા ફ્રેન્ડ નું ઘર છે એ સામે છે, બરોબર? તમે તમારા ઘરમાંથી જે છે પહેલા કમરામાંથી બીજા કમરામાં જાઓ કે નહીં? હા, તમે તમારા જ ઘરમાં જે છે પહેલા કમરામાંથી શું જાઓ છો? બીજા કમરામાં જાઓ છો કે નહીં? હા સર. યસ ઓર નો? આપણે જઈએ છીએ, આપણે આપણા જ ઘર છે, આપણું ઘર છે, એમાંથી આપણે પહેલા કમરામાંથી બીજા કમરામાં જઈએ છીએ. શું કરીએ છીએ કે આપણે આપણા કમરામાંથી બીજા આપણા ભાઈના કમરામાં જઈએ છીએ. એટલે એનો મતલબ શું થયું કે આપણું ઘર છે એક પુષ્પ છે, આપણું ઘર એક છોડ માનો. ચલો, આપણું ઘર શું છે? એક છોડ છે. આપણા જે ઘર કમરા જે છે, તમારો કમરો તમારા ભાઈનો કમરો મોટો હોય કે નાનો, એ પુષ્પ છે. એક પુંકેસર છે, એક સ્ત્રીકેસર ધારી લ્યો. કમરાને એક કમરાને પુંકેસર ધારી લ્યો, એક કમરાને સ્ત્રીકેસર ધારી લ્યો. હવે નરજન્યુ ક્યાં હશે? હંમેશા પુંકેસરમાં હશે, પરાગાશયમાં. પરાગાશય પર પરાગરજ હોય છે, તો પરાગરજ જે છે એક કમરામાંથી બીજા કમરામાં જાય છે. એનો મતલબ પુંકેસરમાંથી સ્ત્રીકેસરમાં જાય છે. બે કમરાના નામ આપી દો, આ પુંકેસર છે, આ સ્ત્રીકેસર છે. એક કમરામાંથી ક્યાં જાય છે? બીજા કમરામાં જાય છે. પુંકેસર અથવા સ્ત્રીકેસર નામ આપી દો. આપી દીધું, ધેટ્સ ઓલ. એને આપણે સ્વપરાગનયન કીધું કે તે જ પુષ્પના, શું કીધું કે તે જ પુષ્પના જે છે એ પરાગાશયમાંથી પરાગરજ પરાગાશય પર સ્થિત થાય છે, એ જ પુષ્પના, બરોબર? તમારું ઘર એક જ છે, તમારા જ ઘરમાંથી તમે એક કમરામાંથી બીજા કમરામાં જાઓ કે પુંકેસરમાંથી જે છે, સોરી, હા, પુંકેસરમાંથી પરાગાશય પરાગરજ જે છે એ ક્યાં જાય? સ્ત્રીકેસરમાં જાય, એ જ પુષ્પના. આ થયું સ્વપરાગનયન. હવે પરપરાગનયન તમને સમજાવું, બરોબર? પરપરાગનયન તમને સમજાવું છું, બરોબર? હવે માનો કે તમારું ઘર બે માળનું છે. એક્ઝામ્પલ ઘરનો આપું છું એટલે તમારો વધારે આઈડિયા રહેશે. તમારું ઘર કેવું છે? બે માળનું છે, સામે તમારા ફ્રેન્ડનું ઘર છે. તો તમે બીજા માળેથી પહેલા માળે જાઓ છો. શું કરો છો? બીજા માળેથી પહેલા માળે જાઓ છો, બરોબર? આપણો એક ફ્લોર છે, એક માળ જે છે ગણો એક પુષ્પ, બીજો ફ્લોર છે ને બીજું પુષ્પ ગણો. સમજાય છે? પહેલો ફ્લોર છે તમારો, પહેલું પુષ્પ ગણો. બીજો ફ્લોર છે, બીજું પુષ્પ ગણો. તમારો ઘર છે આખું છોડ છે, બરોબર? તમારો ઘર છે એ છોડ છે, પહેલા માળને પહેલું પુષ્પ, બીજા માળને બીજું પુષ્પ. તમે પહેલા માળેથી બીજા માળે જાઓ કે નહીં? તમારું ઘર છે, પહેલા માળેથી તમે બીજા માળે જાઓ, બરોબર? તો પહેલા માળેથી તમે ક્યાં જાઓ? બીજા માળ ઉપર જાઓ. તો એક પુષ્પમાંથી ક્યાં જાય? બીજા પુષ્પમાં. કોણ? પરાગરજ. પરાગરજ ક્યાં જાય છે? એક પુષ્પમાંથી જે છે બીજા પુષ્પમાં જાય છે. કે એક પુષ્પની જે છે એ પુંકેસરમાંથી પરાગાશયમાંથી પરાગરજ છે એ બીજા પુષ્પના, એ જ છોડના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. પહેલા માળેથી તમે બીજા માળે જાઓ. પુંકેસર સ્ત્રીકેસર નામ આપી દો. તમારું ઘર છે એ છોડ છે, હા, એક ફ્લોરેથી બીજા ફ્લોરે જાય છે. એટલે એ જ છોડના બે ફૂલ છે. એક ફૂલમાંથી પરાગાશય છે, બીજા જે છે ફૂલ ઉપર જાય છે. બીજા ફૂલના સ્ત્રીકેસર પર પરાગાસન પર સ્થાપિત થાય છે. અથવા તો તમે તમારું જે છે તમારા ઘરેથી નીકળીને તમે તમારા ફ્રેન્ડના ઘરે જશો. તમે તમારા ઘરેથી નીકળીને સામે તમારું ફ્રેન્ડનું ઘર છે, તમારા ફ્રેન્ડના ઘરે જાઓ. તમારું ઘર એક છોડ છે વનસ્પતિનો, તમારા ફ્રેન્ડનું ઘર એક વનસ્પતિનો છોડ છે. ઇમેજિનેશન કરો. તમારું ઘર વનસ્પતિનો છોડ છે, તમારા ફ્રેન્ડનું ઘર વનસ્પતિનો છોડ છે. તમે ક્યાં ગયા? હા, તમારા ઘરથી વનસ્પતિના બીજા તમારા ફ્રેન્ડના ઘરે ગયા. એટલે કહેવાનો મતલબ એમ
કે બે છોડ હોય, કે જ્યારે છોડ કેટલા હોય, બે છોડ હોય, તો એક છોડના પુષ્પમાંથી પરાગરજ ક્યાં જાય છે? બીજા છોડના પુષ્પની પરાગાસન પર સ્થાપિત થાય છે. પરપરાગનયન કોને કહેવાય? કાં તો તે જ પુષ્પના તે જ છોડના પુષ્પમાંથી પરાગરજ છે બીજા પુષ્પ પર ક્યાં બીજા પુષ્પ પર સ્થાપિત થાય છે, અથવા તો તેને જેવા બીજો છોડ જે છે એના પુષ્પ પર સ્થાપિત થાય છે, અને પરપરાગનયન કહેવાય. સમજાય છે કે નહીં? હવે સમજાણું કે નહીં બોયઝ? હા સર. કોઈ ના સમજાણું એવું? સમજાય ગયું બધાને? ઓકે, ફરીથી જે છે ત્રણે ડેફિનેશન જોઈ લઈએ. પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન ને પરાગનયન કહેવાય. શું કહેવાય છે? કે પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન ને પરાગનયન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પરાગનયન કહેવાય છે. જો તે જ પુષ્પ પર તે જ પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. જો તે જ પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે, તો તેને સ્વપરાગનયન કહેવાય. પુષ્પ એક જ છે, એક જ પુષ્પના પુંકેસરમાંથી પરાગાશયમાંથી પરાગરજ જે છે તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. એટલે પુષ્પ જે છે દ્વિલિંગી છે, તો એને સ્વપરાગનયન કહેવાય છે. અને એક પુષ્પની પરાગરજ, શું કીધું છે? એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ ઉપર, એક પુષ્પની જે છે પરાગરજ છે એ જ છોડના બીજા પુષ્પ ઉપર, અથવા તો તેના જેવા અન્ય છોડના પુષ્પ પર, કે તેની જેવો બાજુમાં છોડ છે તો એના પુષ્પ ઉપર પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. કાં તો એ જ છોડના બીજા પુષ્પ પર, અથવા એના જેવા બીજા છોડના પુષ્પ પર સ્થાપિત થાય છે, અને પરપરાગનયન કહેવાય છે. શું કહેવાય છે? અને પરપરાગનયન કહેવાય છે. જો અહીં આકૃતિ આપી છે તમને, જે બ્લુ લાઈન દેખાય છે તમને, શું કર્યું છે? બ્લુ લાઈન તમને દેખાય છે, પેલું સ્વપરાગનયન છે. પેલી નાની બ્લુ લાઈન ને ધ્યાન દો, કે પરાગરજ માંથી ક્યાં જાય છે? પુંકેસર માંથી સ્ત્રી કેસરમાં જાય છે, એ જ પુષ્પમાં. પુષ્પ એ જ જે છે એ જ પુષ્પ હતું, અને સપરાગનયન કહેવાય. પણ હવે બે છોડ છે, ઈ જ છોડનું બીજું પુષ્પ અથવા એના જેવો છોડનું બીજું પુષ્પ, બરોબર? તો પરાગરજ છે એક પુષ્પમાંથી કાં તો બીજા પુષ્પમાં જશે. પરાગરજ એક પુષ્પમાંથી બીજા પુષ્પના પરાગાસન પર જાય છે, અથવા એના જેવા જે બીજો છોડ છે એના પુષ્પના જે છે એનામાં પરાગરજ જે છે એ સ્થાપિત થાય છે પરાગાસન પર. તેને પરપરાગનયન કહેવામાં આવે છે. ઓકે, સમજાય છે બોયઝ? પૂજોને જાણવું છે કે શા માટે પુષ્પો આવા રંગબેરંગી અને સુગંધિત હોય છે? શું તે જીવજંતુઓને આકર્ષે છે? જીવજંતુઓને આકર્ષે છે, અને રંગબેરંગી પુષ્પો હોય છે, એમાં થોડાક પ્રમાણમાં જે આપણે મધ કહીએ, કે આપણને જે મધ મળે છે, એ મધમાખીઓમાંથી આપણને મધ મળે છે, મધમાખીઓ બનાવે છે. પણ મધમાખી એ રસ ક્યાંથી લાવે છે? પુષ્પમાંથી લાવે છે. ક્યાંથી લાવે છે? પુષ્પમાંથી જે છે એ રસ લાવે છે. મેં ટ્રાય નહીં કર્યું ક્યારેક. પેલી કરણ આપણે કઈ કરેણ એવું ફૂલ આવે છે, પીળા કલરના, સફેદ કલરના. એ ફૂલને તમે ખોલો ને, તો એની ઉપર એની અંદરના ભાગમાં એક ટીપાક જેટલું પાણી હોય. કરણ જે છે પીળા કલરના અને સફેદ કલરના, આઈડિયા છે કોઈને? બોયઝ, આઈડિયા છે કોઈને? શું સર? કરણ આપણે જોઈ છે, કરણ કહીએ એ છોડને આપણે, પીળા કલરના ફૂલ હોય છે. હા સર, જોયેલું. એ ફૂલને તમે ખોલો ને, એ ફૂલના અંદર ખોલો તો થોડુંક એમાં પાણી હશે, પ્રવાહી હશે. એક ટીપું જેટલું, અથવા એનાથી બી ઓછું જે છે, એને તમે ચાખજો, એ ગળ્યું લાગશે તમને.
આ મધમાખી હોય જે છે આ પુષ્પનો જે છે રસ લઈ લે છે. શું કરે છે? પુષ્પમાંથી જે છે પુષ્પનો રસ સૂંચી લે છે અને એનો મધ બનાવવામાં જે છે ઉપયોગ કરે છે. ઓકે. હમ. ઓકે, હવે આપણે જે છે આ સ્વપરાગન અને પરપરાગન પૂરું કર્યું. ઓકે, હવે જે છે અહીંયા જુઓ, જે નરજન્યુ ક્યાં, જે તમે ગણો એટલે નરજન્યુ જે છે ક્યાં સુધી પોગી ગયા છે? અંડાશય સુધી પોગી ગયા. આકૃતિ કઈ છે તમને ખબર? આઈડિયા આવે? અહીંયા શું થયું છે? હવે જો ક્રમશ ચાલે છે. પરાગાશયમાંથી પરાગરજ ક્યાં પહોંચી છે? પરાગસન પર પરાગવાહિની દ્વારા શું થાય છે? અંડાશયમાં પહોંચે છે. ક્યાં પહોંચે છે? અંડાશયમાં પહોંચે છે. તો અંડાશયને જે છે થોડુંક અહીંયા ઝૂમ કરીને બતાવ્યું છે. અંડાશયને શું થોડુંક જે છે ઝૂમ કરીને જે છે અહીંયા બતાવ્યું છે. ઓકે, કે આખા તમે સ્ત્રી કેસરને જે છે ઝૂમ કરીને અહીંયા બતાવ્યું છે. બરોબર, ફલન જે થાય છે, ફલનની ઘટના કોને કહેવાય છે? તો ઉપર તમને અંકુરિત પરાગરજ દેખાય છે. દેખાય છે ને અંકુરિત પરાગરજ બોયઝ? અંકુરિત પરાગરજ દેખાય છે? આન્સર આપશો કે નહીં? બોયઝ, તમને કહું છું, અવાજ આવે છે મારો? અવાજ સંભળાય છે કે નહીં? હા સર. હા સર. ઓકે, તો અંકુરિત પરાગરજ તમને દેખાય છે પહેલા ચિત્રમાં? હા સર. ઓકે, એ સ્ત્રી કેસરનું પરાગાસન છે. ત્યાં જે છે પરાગરજ છે, અંકુરિત થયેલી પરાગરજ આવશે અને પરાગ વાહિની કે આપણે જે પરાગ નલિકા કહેતા હતા, એ જે છે એક નલિકા છે. પરાગ નલિકા દ્વારા ક્યાં જશે? અંડકોશમાં જાય. અને જો અંદર અહીંયા અંડકોશ પણ દેખાય છે તમને. અહીંયા અંકુરિત ઉપર પરાગાસન ઉપર જે છે શું દેખાય છે? પરાગાસન ઉપર તમને પરાગરજ દેખાય છે. ઓકે, એટલે એ નરજન્યુ છે. અને અહીંયા અંડકોશમાં જે છે તમને અંડકો દેખાય છે. એટલે આ અંડકોની અંદર શું છે કે માદાજન્યુ છે. શું છે? અંડકોની અંદર જે છે એ માદાજન્યુ છે. હવે શું થશે કે ભાઈ આ નરજન્યુ ક્યાં જશે? કે પરાગ નલિકા મારફતે શું થાય? પરાગ નલિકા મારફતે અંડકમાં જશે અને અંડકમાં નરજન્યુ અને માદાજન્યુ બંને ભેગા થાય છે. શું થાય છે? અંડકમાં જે છે નરજન્યુ અને માદાજન્યુ જે છે બંને ભેગા થાય છે અને શું બનાવે છે? ફલિતાંડ બનાવે છે. શું બનાવે છે? ફલિતાંડ બનાવે છે. અંદરની પ્રક્રિયા છે ફલિતાંડ આખો તમને જે છે ઝૂમ કરીને દેખાડ્યું છે કે જ્યારે નરજન્યુ અને માદાજન્યુનું ફલિતાંડ બનાવે છે, સંયુગ્મન બંનેનું થાય છે, ફલિતાંડ બનાવે છે, તો આ ક્રિયાને જે છે ફલન કહેવાય. શું કહેવાય છે? આ ક્રિયાને જે છે ફલન કહેવાય છે. તો ફલન વિશે આપણે વધારે થોડું જાણીશું કે જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહેવાય. શું? કે જન્યુઓના સંયુગ્મનથી કોષ જે રચાણો છે ને ફલિતાંડ કહેવાય. કે જન્યુઓ કયા કયા? નરજન્યુ અને માદાજન્યુ. શું? નરજન્યુ અને માદાજન્યુ. નરજન્યુ અને માદાજન્યુ ફલિતાંડ બનાવવા માટેનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય. શું? ફલિતાંડ બનાવવા માટે જેનું સંયુગ્મન થાય છે, નરજન્યુ અને માદાજન્યુનું ફલિતાંડ બનાવવાની ક્રિયામાં જેનું સંયોગમન થાય છે, બંનેનું સંયુગ્મન થવાની ક્રિયાને શું કહેવાય છે? ફલન કહેવાય છે. શું કહેવાય છે? ફલન કહેવાય છે. તો ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. શું? કે જે ફલિતાંડ છે ત્યારબાદ શું થયું? ભ્રૂણમાં વિકસે છે. તો ભ્રૂણ આપણે કહીએ તો શું છે કે ભાઈ આ સફરજન તમને દેખાય છે? સફરજનનો જે છે એ ઉભો છેદ લીધો છે. અંદરનો બીજ વાળો જે ભાગ છે ને, શું? અંદરનો બીજ વાળો જે ભાગ છે એ ફલિતાંડ છે. શું છે? એ ભ્રૂણ તરીકે આખું ફળ વિકસિત થઈ ગયું છે
અંદરનો જે છે બીજ વાળો ભાગ છે એ ફલિતાંડ છે, અને અહીંયા બદામમાં બી જે છે અંદરનો ભાગ છે ટપકા ટપકા એવું દેખાય છે, અંદરનો ભાગ એ શું છે? ફલિતાંડ છે. શું છે? ઈ જે ફલિતાંડ છે. ઓકે, તો સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય છે. આકૃતિમાં ફલિતાંડ, ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. એટલે આ જે અંદરનો ભાગ છે એ ફલિતાંડ છે. પછી એ જે છે ભ્રૂણમાં વિકસે, એટલે પરિપક્વ આખું ફળ છે એ શું છે? ભ્રૂણ બની ગયું. શું બની ગયું? આખું જે છે પરિપક્વ ફળ છે એને આપણે ભ્રૂણ કહી શકીએ. એની અંદર જે છે ફલિતાંડ હોય છે. હવે ફળ અને બીજનું નિર્માણ. ફળ અને બીજનું જે છે નિર્માણ કેવી રીતે થાય છે? ઓકે, ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે. એટલે ફલન પછી જે અંડાશયનો ભાગ જે છે, કે અંડાશયમાં જે છે ફલન થાય છે, અંડાશયના અંડકોમાં જે ફલન થાય છે, તો ફલન પછી શું થાય? અંડાશય જે છે ફળમાં પરિણમે. એટલે અંડાશય આખું જે છે એ ફળમાં પરિણમે છે. અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. એટલે પુષ્પ એટલે તે ફૂલના જે છે બીજા ભાગો આપણે કહીએ તો પાંખડીઓ છે અને પુંકેસર ને સ્ત્રીકેસર એ બધા શું થાય? ખરી જાય છે, ખરી પડે છે. બરોબર. ફળ એ પાકી ગયેલું પરિપક્વ પામેલું અંડાશય છે. એટલે જે પાકી ગયેલું આપણે ફળ ગણીએ છીએ, પરિપક્વ ફળ ગણીએ છીએ, એ શું છે? અંડાશય છે. ફળનું જે છે અંડાશય છે. અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. શું થાય? કે અંડકોમાંથી જે છે એ બીજનું નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. શું? બીજ જે છે એ રક્ષણાત્મક બીજાવરણમાં શું ધરાવે છે? ભ્રૂણ ધરાવે છે. તમે જો આ સફરજન તો નોર્મલી બધાય આપણે ખાધું છે કે નહીં? યસ સર. સફરજનનો વચ્ચેનો બીજ વાળો ને આજુબાજુ જે છે એ પાતળી પ્લાસ્ટિક જેવી છાલ હોય છે. આપણને ખાવી ન ગમે. ગમે ખાવી કે નહીં? મન તો ગમ્યું. તો ખાતો હશે. અંદરનો ભાગ બીજમાં જે છે અંદર હોય. ઉપરનો ભાગ નથી કેતો, બીજમાં જે છે બીજ થી ઢંકાયેલો ભાગ છે એની વાત કરું છું, ભ્રૂણની વાત. એક બીજાવરણ જે છે, એ બીજાવરણને રક્ષણાત્મક શું છે? ભ્રૂણ છે કે બીજનું રક્ષણ કરે છે. તને ગમ્યું તો ભાઈ તું ખાતો રહેજો. બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. કેટલાક ફળો માસલ અને રસાળ હોય છે. જો કેટલાક ફળો કેવા હોય? કેટલાક ફળો માસલ હોય કે ભરાવદાર હોય. સફરજન છે તો માસલ પણ આપણે ગણી શકીએ. બરોબર. જેવા કે કેરી, સફરજન, નારંગી. કેટલાક ફળો કઠણ હોય. જો કેરી, સફરજન, કેરી જે છે નારંગી છે, રસાળ ફળ છે. શું છે? કેરી અને નારંગી કેવા ફળ? રસાળ કહેવાય. અને સફરજન છે ને માસલ ફળ કહી શકો છો. કેટલાક ફળો કઠણ હોય ને શુષ્ક હોય. સુકમ એવું આપણે કહીએ છીએ. બદામ આવી જાય, અખરોટ આવી જાય, કાજુ આવી જાય, ઓકે, પિસ્તા આવી જાય. આ બધા શું હોય છે? શુષ્ક ફળો છે. કેવા ગયેલા? સુકાઈ ગયેલા જે છે ફળો છે. શુષ્ક ફળો કે રસાળ કે માસલ હોતા નથી. ઓકે, હવે બીજ ફેલાવો. હવે શું છે? બીજ ફેલાવો. કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે. શું? કુદરતમાં જે છે એક જ પ્રકારના પુષ્પો જે છે જુદી જુદી જગ્યાએ ઉગે છે. બધા એક જગ્યાએ ઉગે છે? નહીં. બધા ક્યાં ઉગે છે? જુદી જુદી જગ્યાએ ઉગે છે. કારણ કે બીજ જે છે જુદી જુદી જગ્યાએ ફેલાય છે. બીજ શું થાય છે? જુદી જુદી જગ્યાએ જે છે બીજ ફેલાય છે. ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાંથી ચાલતા જોયું છે. ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાંથી ચાલતા જોયું હશે કે કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને જે છે ચોંટે છે. શું તમે જાણવાનો પ્રયત્ન કરો કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોંટે છે? ક્યારેક તમે જંગલમાં જાઓ, ખેતરમાં જાઓ, ઘાસ વાળો રસ્તો હોય, સૂકા ઘાસ વાળો રસ્તો હોય, એમાં જાઓ, ત્યારે એ બીજ શું થાય છે? તમારા કપડા સાથે ચોંટી જાય છે. મોટા ભાગે જે છે ગામડાના લોકોને ખબર હોય. ગામડાના લોકો જયારે પેલો ઘેટા ચરવા જતો હોય, ગોવાળ હોય છે, ત્યારે ઘેટા બકરા લઈને ઘેટા ચરાવવા જાય છે. ઘેટા બકરા ચરાવવા જાય છે. ઘેટા બકરા અલગ અલગ જગ્યાએ ફરતા હોય છે. ચરાણ આપણે કહીએ કે
પ્રાણીઓને ચરવાની જગ્યા, ચરાણમાં ફરતા હોય, કોઈના ખેતરોમાં, જંગલ વિસ્તારમાં, એવી જગ્યાએ બધી જગ્યાએ ઘેટા ફરતા હોય. હા, ફરી ફરીને સાંજે ઘરે આવે ને તો એના જે શરીરમાં જે છે ઘેટાના શરીરના ભાગમાં જે ઊન હોય છે, જે વાળ હોય છે ને, વાળ જે ઊન હોય છે ને, તો એની ઉપર તમે જુઓ ને તો ઘણા બધા બીજ હશે. શું હોય કે ઘણા બધા કાંટા વાળા બીજ હોય, હુક વાળા બીજ હોય, કાંટા વાળા બીજ હોય, એને ચોંટી ગયા હોય. શું હોય કહેવાય? એને જે છે ચોંટી જાય છે. એટલે બીજનો ફેલાવો આવી રીતે થાય. ઈ અને બીજ એને ચોંટી જાય. એમાં ગાડરિયું ખાસ કરીને કયું બીજ છે? ગાડરિયું જે છે એ કાંટા વાળું પણ હોય છે ને હુક ધરાવે છે. આપણે કેમ પેલી ગુણ કે બાજકી ઉચકો આપણે હુક આવે છે, જોયો છે. એવા શું કરે છે? હુક ધરાવે છે. એટલે એવા બીજ જે છે ઈ ઘેટા બકરા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. ઓકે, એવા ઘણા બધા બીજ છે. પછી બીજા એક નાના નાના બીજ આવે છે. તમે નીકળો, તમે ઘાસમાંથી નીકળો તરત તમારા કપડા સાથે ચોંટી જાય, તમારે એને કાઢવા જે છે બહુ મુશ્કેલ પડે. એ બીજને જે છે તમારે કાઢવા છે મુશ્કેલ પડે છે. જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે, શું કીધું છે? એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અને બધા ત્યાં જ વૃદ્ધિ પામે, તો તમે શું વિચારો છો? કે એક જ વનસ્પતિ છે, એના બધા બીજ છે એક જ જગ્યાએ પડે. શું? એક જ વનસ્પતિના બધા બીજ જે છે એક જ જગ્યાએ પડે અને ત્યાં જે ઉગી નીકળે, તો શું થશે? એ વિસ્તારમાં કે જે વિસ્તારમાં લીમડો ઉગેલો છે, તો એ વિસ્તારમાં બધા વિસ્તારમાં લીમડો જ ઉગશે. શું? બધા વિસ્તારમાં લીમડા જ ઉગશે. ઘણા બધા વિસ્તારને આવરી લેશે કે લીમડા સિવાય બીજો કોઈ વનસ્પતિ નહીં ઉગે. થશે ને એવું? એક વિસ્તારમાં કોઈ જગ્યાએ પીપળો વાવ્યો છે, પીપળાના બીજ જો પીપળાના જ બીજ જે છે એ ત્યાં ત્યાં પડે અને નીચે ત્યાં પડે અને ત્યાંનો વિકાસ થાય છે, બરાબર, વૃદ્ધિ પામે છે. તો એ બધી જગ્યાએ પીપળા જ ઉગશે. આજુબાજુ ઘણી બધી જગ્યાએ પીપળા જ ઉગે છે. પણ આનાથી શું થાય? આનાથી શું થાય છે કે આનાથી જે છે હરીફાઈ થાય છે. કોના વચ્ચે? જો અહીંયા જો, એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અને બધા ત્યાં જ વૃદ્ધિ પામે. શું? એક જ જગ્યા પર પડે ને બધા જે છે ત્યાં જ વૃદ્ધિ પામે, તો તમે શું વિચારો છો? શું થશે? સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળશે. સ્પર્ધા એટલે શું થાય છે? હરીફાઈ થાય છે. કોના કોનામાં? સૂર્યપ્રકાશમાં, પાણીમાં, ખનિજ ક્ષારો અને જગ્યામાં જે હરીફાઈ થાય છે. તો તમે એમ કહી શકો કે સર આ કેવી રીતે? સૂર્યપ્રકાશમાં, પાણીમાં, ખનિજ ક્ષારોમાં કઈ રીતે હરીફાઈ થાય છે? તો થાય છે. કેવી રીતે? તમે જોયું છે અમુક જે વનસ્પતિ છે એને પાણીની વધારે જરૂર પડે, અમુક વનસ્પતિ ઓછા પાણીમાં બી ઉગી નીકળે. રણ પ્રદેશમાં જો મોટા ભાગે રણ પ્રદેશમાં આપણે નોર્મલી બાવળ જોવા મળે ને ગાંડો બાવળ કહીએ. એ રણ પ્રદેશમાં ગાંડો બાવળ હોય છે, ખીજડો હોય છે. તો ગાંડો બાવળ હોય છે, મોટા ભાગે ખીજડા હોય છે, પછી થોર હોય છે. આ બધી એવી વનસ્પતિ છે. ખીજડો છે, થોર છે, ગાંડો બાવળ છે. આ બધી કેવી વનસ્પતિ છે? આ બધી એવી વનસ્પતિ છે કે જેને પાણીની ખૂબ જ ઓછું પાણીમાં બી શું થશે? ઉગી નીકળશે. શું? એ ખૂબ જ ઓછા પાણીમાં બી જે છે એ વનસ્પતિ ઉગી નીકળે છે. હવે એની જગ્યાએ બીજી વનસ્પતિ, એની જગ્યાએ નાળિયેરી લ્યો, એક જ એક્ઝામ્પલ. એની જગ્યાએ શું લેવાનું છે? નાળિયેરી લેવાની છે. નાળિયેરી રણમાં કઈ જોઈશ તમે ઉગી નીકળશે? નહીં, કારણ કે એને બહુ વધારે પાણીની જરૂર પડે છે. નાળિયેરીને જે છે બહુ જ વધારે જે છે માત્રામાં પાણીની જરૂર પડે. તો નાળિયેરી જે છે એ મોટા ભાગે તળાવ હોય એના કિનારે અથવા તો જે કોઈ નદીના કિનારે એવી જગ્યાએ જે છે ઉગી નીકળે છે. કોણ? નાળિયેરી. બરોબર. તમે મહુવા જાઓ તો તમે જો માલણ નદી જે છે, માલણ નદીનો પુલ, બંને બાજુ ખાલી નજર કરો ને તમે, બંને બાજુ તમે નજર કરો તો શું થાય? બંને બાજુ બધી જગ્યાએ નાળિયેરી છે. કારણ કે ત્યાં પાણી છે. શું? પૂરતા પ્રમાણમાં પાણી છે. પાણી વધારે હોય તો જે છે નાળિયેરી જે છે ઉગી નીકળે છે. ઓકે, પાણી વધારે હોય નાળિયેરી વધારે ઉગી નીકળે છે. એટલે સુધી રાખીએ. એટલે એમ કહી શકાય કે ભાઈ એક જ જગ્યાએ જે છે એક જ પ્રકારની વનસ્પતિ હોય
તો પાણીમાં સૂર્યપ્રકાશમાં જે ખનિજ ક્ષારોમાં જે છે જગ્યામાં હરીફાઈ થાય છે, બરોબર. અને આવી રીતે જે છે આમ હરીફાઈ થાય છે, એટલે એક જ વનસ્પતિ જો એક જ વિસ્તારમાં વાવવામાં આવે તો એ જે છે એ થોડુંક શક્ય છે નહીં, બરોબર. એટલે હરીફાઈ થાય છે, તો હરીફાઈ થશે એટલે શું થાય કે હરીફાઈ થાય અને છેવટે થાય શું થાય કે એ વનસ્પતિના જે બીજ છે એની યોગ્ય વૃદ્ધિ ન થાય. હમ કે વનસ્પતિના બીજની જે છે યોગ્ય વૃદ્ધિ થવી જોઈએ, એ થાય નહીં, બરોબર. આ સ્પર્ધાના કારણે, હરીફાઈના કારણે. ઓકે, આમાં કોઈને ડાઉટ છે, ક્વેશ્ચન છે, ના સમજાવવાનું એવું હોય? નહીં સર, બધું સમજાઈ ગયું. એને ડાઉટ છે, ક્વેશ્ચન છે, ના સમજાણું હોય તો વાંધો નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી રિવિઝન કરીશું. ઓકે, અને હોમવર્ક તમારે આજે જેટલું ચલાવ્યું છે, પરાગનયન, સ્વપરાગનયન, પરપરાગનયન, ફલન કોને કહેવાય છે, ફલિતાંડ કોને કહેવાય છે, ભ્રૂણ કોને કહેવાય છે, એ બધી જે છે સમજણપૂર્વક એ બધી ડેફિનેશન તમારે લખી નાખવાની છે. શું? બધી ડેફિનેશન અને મેન પોઈન્ટ જે છે તમારે લખી નાખવાના છે ને 2 વાર લખવાના છે. સર રફ બુકમાં યસ, રફ નોટમાં. શું કે